બીઆરટીએસ બસો ચલાવવા માટે મુકાયેલા એએમટીએસના ખાનગી કોન્ટ્રાક્ટર કંપનીના ડ્રાઈવરો હડતાલમાં સમાધાન બાદ ફરી કામે લાગ્યા છે. એએમટીએસની 100 જેટલી ખાનગી કોન્ટ્રાક્ટની બસો બીઆરટીએસમાં ચલાવવા માટે આપવામાં આવી છે, ત્યારે પગાર વધારા સહિતની માગણીઓને લઈને 90 જેટલા ડ્રાઈવરો સવારથી હડતાલ ઉપર ઉતરી ગયા હતા, જેના કારણે 50થી વધારે બસો રોડ પર દોડી શકી ન હતી. ત્યારે કંપની દ્વારા ડ્રાઈવરોની માંગને લઈને વાતચીત કર્યા બાદ ડ્રાઈવરો ફરીથી કામ ઉપર લાગી ગયા હતા અને બપોરે 12 વાગ્યા બાદ બસો રોડ ઉપર દોડવા લાગી હતી. સુરેન્દ્રનગરના સોલડી ગામમાં થયેલી શાંતિગીરી ગોસ્વામીની રહસ્યમય હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે સુરેન્દ્રનગરની એક કેનાલમાંથી મળી આવેલ મૃતદેહ શાંતિગીરી ગોસ્વામીનો છે, જેની ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું હતું કે તેની પત્ની જાગૃતિબેન અને તેના પ્રેમી કાંતિલાલ સાબરિયાએ શાંતિગીરીની હત્યા નિપજાવી મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હતો. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને ઝડપી લઈ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. અમદાવાદ અને દિલ્હી સહિત જુદા જુદા રાજ્યોમાં લૂંટ કરી જતી છારા ગેંગના 2 સાગરીતો સામે ગુજસીટોક દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ લૂંટ કરતા પહેલા દૂરના વિસ્તારમાં એક ફ્લેટ ભાડે રાખતી હતી, જે બાદ બનાવટી નંબર પ્લેટવાળી બાઇકનો ઉપયોગ કરી લૂંટને અંજામ આપ્યા બાદ મકાન ખાલી કરી ફરાર થઈ જતી હતી. ત્યારે એલિસ બ્રિજ પોલીસ મથકમાં પ્રતિક ઉર્ફે અંધો પાનવેકર અને સકુલ ભોગેકરની ગુજસીટોક અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે.